હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। મળતી માહિતી મુજબ સતત વરસાદના કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ બન્યા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા મુશ્કેલીઓ વધી છે, તેમજ કેટલાક માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે। આ જ પ્રકારની સ્થિતિ આજે ભરૂચ તાલુકાના દયાદરા ગામમાં પણ જોવા મળી। સતત વરસી રહેલા વરસાદને કારણે ગામના અનેક વિસ્તારોની ફળિયાઓમાં પાણી ભરાઈ ગયા। વરસાદી પાણીમાં નાના બાળકો રમતા જોવા મળ્યા। ગામમાં પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખીને પશુઓને પણ સલામત અને ઊંચાણવાળા વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે। ગામના સરપંચ જાવેદભાઈ રૂડીએ જણાવ્યું કે જો પાણીનું સ્તર વધુ વધશે તો સ્થાનિકોને ગામની ગુજરાતી શાળામાં સ્થળાંતર કરવામાં આવશે। સતત વરસાદના કારણે ગામનું તળાવ અને નાળા પણ છલકાઈ રહ્યા છે। બીજી તરફ અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના તાજેતરમાં વાવેલા પાકને પણ નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર રફીક દિવાન, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।